આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસની ઝંડા ચોક શાળાના વિદ્યાર્થીઓએ શૌચાલયમાં પાણી ન આવતા અને શાળાનો સમયમાં બદલાવ કરતા વિરોધ કર્યો. વિદ્યાર્થીઓ પગપાળા કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી. દાદરા નગર હવેલી સેલવાસના ઝંડા ચોક શાળામાં શૌચાલયમાં પાણી ન આવતા અને શાળાના સમયમાં ફેરફાર થવાને કારણે વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા અને રજૂઆત સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે નવી શાળા બની ત્યારથી પાણી નથી અને અમે ઘરેથી પીવા માટે પાણીની બોટલ લઈ જઈએ છીએ, પરંતુ શૌચાલય માટે પાણી નથી અને શાળાનો સમય બદલાયો છે. અગાઉનો સમય 7 થી 12 હતો, જે બદલીને 9 થી 4 કરવામાં આવ્યો છે. શાળાના સમયમાં ફેરફાર થવાને કારણે ટ્યુશન લઈ શકતા નથી અને જેનો વિરોધ સાથે ઝંડા ચોક શાળાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઈ વિદ્યાર્થીઓએ આરડીસી અમિત કુમારને રજૂઆત કરતા તેઓએ પાણીની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. उसके बाद हमको ट्यूशन जाना होता है, 5 तो बज ही जाता है ना. जो पहले टाइमिंग था 7 से 12, उसमें हम ट्यूशन भी जा पा रहे थे, एक्स्ट्रा एक्टिविटी भी कर पा रहे थे, तो भी हमें चलेगा. बट वो टाइमिंग भी नहीं हो रहा ना. और अगर वो टाइमिंग ऐसे है तो ये पानी भी देना चाहिए ना, फैसिलिटीज भी होनी चाहिए. फैसिलिटीज भी नहीं है, पानी भी नहीं, कुछ है ही नहीं. सर बच्चे स्कूल में कैसे बैठेगा? और एक बोतल पानी लाएंगे तो उधर स्कूल में पिएंगे, तो फिर एटलीस्ट पीने वाला पानी तो होना चाहिए कि वापस घर के वापस ले सके. पानी भी नहीं है, वॉशरूम जाने के लिए पानी नहीं है. हमारे स्कूल में पानी नहीं है, टाइम ज़्यादा हो गया है, वो सब कम करो और पानी हम लोग को चाहिए, नहीं आता है. और वॉशरूम पूरे टाइम खुला नहीं रहता, कभी वॉशरूम में भी पानी नहीं आता है, तो बच्चे लोग कैसे जाएंगे? हाँ, पूरे ऐसे नहीं आता है पानी. और इतने सारी गर्ल्स रहती है तो उनको तो पानी तो चाहिए ना. जब से स्कूल चालू है तब से टीचर से बात किया, प्रिंसिपल से बात किया, फिर एक बार हम एसडीएम सर से बात करके गए थे. उनको हमने लेटर भी दिया था, बट उन्होंने फिर भी कोई एक्शन नहीं लिया. 2 दिन पानी आया, वॉशरूम चालू रहा, फिर उसके बाद वैसे ही हो गया था. अच्छा. गर्ल्स को तो 5 दिन पानी तो चाहिए. हम सर से बस वो रिक्वेस्ट करना है कि एटलीस्ट पानी तो दे सकते हैं. हमने गिना नहीं सर, जिसको प्रॉब्लम था सब आ गए. कौन सी क्लास के हो आप? हम सब है, इंग्लिश मीडियम के सब है. अच्छा, नाइस. વાપીમાં ₹48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું નાણામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આધુનિક સાધનો, અદ્યતન સુવિધાઓથી સજ્જ સેન્ટરથી ઔદ્યોગિક વિસ્તારમાં લોકોની સલામતી અને સુરક્ષામાં વધારો થશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં ₹48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટનું સેન્ટરનું ખાતમુહૂર્ત વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી સમગ્ર ભારતમાં ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ પણ વાપી આગળ છે. હાલમાં પણ વાપીમાં વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે, જે પૂર્ણ થતાં જ વાપીમાં રોનક દેખાશે. આધુનિક સાધનો અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવા સેન્ટરથી ઔદ્યોગિક વિસ્તારમાં લોકોની સલામતી અને સુરક્ષામાં વધારો થશે. અહીં કેમ્પસમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. ઉદ્યોગકારોને સલાહ છે કે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલી પરફેક્ટ રાખજો કે જેથી આ સેન્ટરની જરૂર જ ન પડે. સૌના સાથ અને સહકારથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે, જેમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ એસેટ ભાગીદાર હશે અને સ્વયં સંચાલિત આ સેન્ટર ચાલશે. આ કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી, દક્ષિણ ગુજરાત જીઆઈડીસીના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દેવેન્દ્ર સગરે, સરિગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાણી, મોરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ગૌતમ શાહ, વીઆઈ સલાહકાર સમિતિના સભ્યો મિલન દેસાઈ, એકે શાહ, શિરીષ દેસાઈ, નાનુભાઈ બાંભરોલિયા અને પ્રકાશ ભદ્ર, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, હેમંત પટેલ સહિતના આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં વાપી ડીપીએમસીની બિલ્ડિંગ આઇકોનિક ભવન તરીકે બનવા જઈ રહી હોવાની ખુશી વ્યક્ત કરી વાપી વીઆઈના પ્રમુખ સતીશભાઈ પટેલે ઉષ્માભેર સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અપાર વિધિ વાપી નોટિફાઈડ ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમાંગ નાયકે કર્યું હતું.
આજે વાપી ખાતે વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ સેન્ટર જે લગભગ 48 કરોડ રૂપિયાથી ઉપરની કિંમતે બનવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે આ ડીપીએમસીના ચેરમેન કલેક્ટર શ્રી ભંગી વર્મા, વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજી, વીઆઈના પ્રમુખ સતીશભાઈ અને બધા ઓફિસ બેરરો તેમજ આ ડીપીએમસીની સાથે જોડાયેલા સરીકામ જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, વરાઈ જીઆઈડીસી અને ગુંદાવ જીઆઈડીસી પણ આમાં સામેલ છે. ત્યારે દરેક ઉદ્યોગપતિઓએ આ મેનેજમેન્ટ જે સેન્ટર છે સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ટ આવી છે અને એનું મેન્ટેનન્સ અને સેલેરી કે કોઈ પણ રિન્યુએબલ એક્સપેન્સીસ હશે એ બધો ઇન્ડસ્ટ્રીઝ ભોગવવાની છે. સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ કે આપણા અહીંના બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાપી અને મહાનગરપાલિકાને પણ સીસીટીવીથી સજ્જ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. આવા અનેક કામો વાપીમાં થઈ રહ્યા છે, ત્યારે વાપીના ઉદ્યોગપતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના વહીવટીતંત્રને પણ હું ખાસ અભિનંદન આપું છું. આ કામ લગભગ 18 મહિનામાં પૂર્ણ થશે, ત્યારે આપણે એક સુંદર વાપીના આ સેન્ટરને બતાવ્યું. આ જે સેન્ટર બનશે એમાં ઇન્ડસ્ટ્રીઝને વાપી ઓલરેડી ઔદ્યોગિક સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે, એન્વાયરમેન્ટ સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે અને એ લોકોને અહીંયા પણ આવા પ્રિવેન્શન માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અને નેશનલ લેવલના ટ્રેનર પણ અહીંયા આવશે. એટલે આપણને ઘણી બધી રાહત થશે આવા બધા ઇન્સિડન્ટો ઓછા કરવા. આ પ્રોજેક્ટમાં આપણે લોકોએ અત્યારે આખું ટોટલ 2800 સ્ક્વેર મીટરનું બિલ્ડિંગ છે, જેમાં આપણે લોકોએ એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ જ્યારે આવે ત્યારે એમના માટેની રહેવાની વ્યવસ્થાની બધું આપણે રાખેલું છે, તથા એ લોકોને ટ્રેનિંગ માટેના જે બી જગ્યા જોઈએ તેની બી આપણે વ્યવસ્થા કરેલી છે, તથા આપણે આમાં ટ્રેનિંગ સેન્ટરો બનાવેલા છે. કોઈ બી ક્લાસીસ લેવા હોય જ્યારે ફાયર સેફ્ટી રિલેટેડના કે કોઈ બી ડિઝાસ્ટરના, ત્યારે કોઈ એક્સપર્ટ આવીને ટ્રેનિંગ આપવી હોય તો તેની બી વ્યવસ્થાઓ આપણે આમાં કરેલી છે. આખો એક કોમ્યુનિકેશન રૂમ આખો આપણે અરેન્જ કરેલો છે અને જોડે જોડે આપણે લોકોએ આમાં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ બધા લીધેલા છે જે બહુ હાયર ડેફિનેશનવાળા છે, જેમાં આપણે રેસ્ક્યુ વ્હીકલ્સ છે, વોટર ફોર્મ ટેન્ડર છે, મલ્ટીપર્પઝ ટેન્ડર છે. એના જોડે જોડે આપણે લોકોએ હેઝમેટ વ્હીકલ્સ બી લીધેલા છે. તો એ બધી વસ્તુઓ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં આવશે તો આપણે આધુનિક ટેકનોલોજીવાળા વ્હીકલ્સ મળી રહેશે તો આપણે ડિઝાસ્ટરમાં આગળ ફાયદો થઈ શકશે. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા 121 તેજસ્વી તાલાઓને 20 જેટલી તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાયું. કોઈપણ સમાજ શૈક્ષણિક અને આર્થિક વિકાસ શિક્ષણથી શક્ય છે હોવાનું જણાવતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજનો 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ નિમિત્તે 121 તેજસ્વી તાલાઓને 20 જેટલી તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણથી સમાજનો વિકાસ શક્ય હોવાનું વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું. વલસાડ ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવનાર તેજસ્વી તાલાઓને સમાજની વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભરતભાઈ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ શૈક્ષણિક અને આર્થિક વિકાસ શિક્ષણથી શક્ય છે. એના 50 વર્ષ પૂર્ણ થયા છે. પ્રવીણભાઈ આજે આપણા મુખ્ય મહેમાનો છે, એ બધા ચૂંટણી શાખામાં છે. ચૂંટણી સમય બધાને એમને ઉપયોગ જરૂર પડે. જીલસનભાઈ છે, હિતેશભાઈ, મેં તમને આગળ કીધું હિતેશભાઈ આપણે શું કરીએ તો બજાવી રહ્યા છે છેલ્લા 3 વર્ષથી. એવા હિતેશભાઈ હાજરી આપતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. હેલો સર. મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ પટેલ, જે બિલવાડાની પેઢી વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવશે તો સમાજ. આજ રોજ વલસાડ તાલુકા પટેલ સમાજના સ્વર્ણ જયંતિ 50 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓનું સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે, જેમાં
ધોરણ 10ના 45, ધોરણ 12ના 40 અને ધોરણ 12ના સાયન્સ થવા, સામાન્ય જનરલ થવા, એમ ટોટલ 50. એમ કરીને ટોટલ વિશિષ્ટ સિદ્ધિ સાથે 165 વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું, જેમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા રાજકીય ક્ષેત્રે જે ક્રિકેટમાં જેવું 19 વર્ષમાં જે પ્રથમ પ્રવેશ મેળવ્યો છે એવા બીજા ખેલાડી 2 ખેલાડીનું પણ સન્માન કરવામાં આવ્યું. બીજી વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને પણ સન્માન કરવામાં આવ્યું. આમ રોજ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર જયંતભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને બીજા બધા ડૉક્ટર્સ, વિવિધ ડૉક્ટર્સો, વિવિધ ફેકલ્ટીના ડૉક્ટર્સો હાજર રહીને જે તે માર્ગદર્શન આપ્યું. આજના કાર્યક્રમ ખરેખર વલસાડ તાલુકા પટેલ સમાજ માટે ગૌરવવંતો કાર્યક્રમ કહેવાય કે ઘણા બધા તેજસ્વી તાલાઓ 90, 95, 96% લાવીને એમનું સન્માન આજરોજ અમે એમને મોમેન્ટો અને સર્ટિફિકેટ આવીને કે વિશિષ્ટ સિદ્ધિઓના સાલ ઉગાડીને અમે સન્માન કરવામાં આવ્યું. આજે વલસાડ તાલુકા પટેલ સમાજ 50 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અમે કર્યા છે. રન ફોર યુનિટીનો કાર્યક્રમ કર્યો છે, બીજું આપણે બ્લડ કેમ્પ કર્યો છે, ફ્રી મેડિકલ કેમ્પ કર્યો છે. હવે આવનારા દિવસોમાં ખેડૂતોનું સંમેલન અને બીજા વિવિધ કાર્યક્રમો 1 વર્ષ સુધી અમે કાર્યક્રમ કરનાર છે. વલસાડ તાલુકા પટેલ સમાજના આગેવાન ભાઈઓ, બહેનો અને યુવાનો જે છે એમ જે મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. નમસ્કાર, હું ખુશી યોગેશ પટેલ. હું ચણવાઈની રહેવાસી છું. હું કુસુમ વિદ્યાલય શાળામાં અભ્યાસ કરતી હતી. હમણાં જ મેં 10th બોર્ડની એક્ઝામ પાસ કરી છે, જેમાં મારા સંસ્કૃતમાં 100 out of 100 અને ગણિત વિષયમાં 99 out of 100 માર્ક્સ આવ્યા છે અને 96.5% મારા વલસાડ જિલ્લામાં ઓબીસીમાં હું 2nd નંબરે આવી છું. આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મારું સન્માન થઈ રહ્યું છે. આભાર. વાપી દમણ રોડ ઉપર એક સોસાયટીમાં પાર્ક કરેલ કાર નીચે બેબી કોબ્રા સાપનું સંજય પવારે રેસ્ક્યુ કર્યો. વાપી દમણ રોડ ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટી ખાતે પાર્ક કરેલ કાર નીચે એક સાપ આવી ચડ્યો હતો, જેને જોઈ તેઓ ગભરાઈ ગયા હતા અને આ અંગે નવસારી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના સભ્ય વાપીના સંજય પવારને જાણ કરી હતી. તેઓ સ્થળ ઉપર આવી પહોંચી કાર નીચે જોતા એક બેબી કોબ્રા સાપ જોવા મળ્યો હતો, જેને સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી ઝેરી બેબી કોબ્રા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ચોમાસાની ઋતુમાં સરીસૃપોના દરમાં પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તાર જોવા મળે છે, જેથી લોકોએ સાવચેતી રાખી નજીકના રેસ્ક્યુઅરને જાણ કરવા અપીલ કરી હતી. પાડી પાલિકાના માજી સભ્યના ફાર્મમાં મરઘાના બચ્ચાનો શિકાર કરતો ધામણ સાપને જીવદયા પ્રમુખે બચાવ્યો. પાડી નગરપાલિકાના વોર્ડ નંબર 3 માજી સભ્ય ઉમાબેન વિજયભાઈ પટેલના મરઘા ફાર્મમાં સાપ આવી ચડ્યો હતો. સાપે 2 થી 3 મરઘાના બચ્ચાને શિકાર બનાવ્યો હતો, જેની જાણ પાડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં જોતા ધામણ સાપ હોવાની જાણ થઈ હતી. અલી અંસારીએ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ અમારા વોર્ડ નંબર 3ના માજી સભ્ય ઉમાબેનના હસબન્ડ એટલે મારા ખાસ મિત્ર વિજય પટેલનો ફોન આવ્યો કે અમારું એક મરઘાનો ફાર્મ છે, તેમાં એક સાપ જેવો છે. મેં આવીને અહીંયા ચેક કર્યું તો એક ધામણ પ્રજાતિનો સાપ હતો, તેને સાચવીને કર્યું છે રેસ્ક્યુ. અને આ છોકરાઓ લોકોને બધાના કે ધામણ ઝેરી આવે કે બિનઝેરી આવે તો આ બધા છોકરાઈ રહ્યો. આ બધાને બતાવ્યું છે કે ધામણ સાપ બિનઝેરી આવે છે અને તમારે કોઈ જાતની ગભરાવાની જરૂર નથી. અને પારડીમાં જ્યારે પણ ઝેરી બિનઝેરી પારડી તાલુકા કે પારડી શહેરમાં જ્યારે પણ નીકળે તાત્કાલિક યુરિયા ગ્રુપને કોન્ટેક્ટ કરવા વિનંતી. મારો કોન્ટેક્ટ નંબર 9825179536 અલી અંસારી. ભરૂચના વાગરામાં રેતી ભરેલ હાઈવા ડમ્પર રોડની સાઈડે પલટી મારતા અકસ્માત સર્જાયો.
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે હાઈવા ડમ્પરને અકસ્માત નડ્યો હતો. બનાવ અંગેની મળતી માહિતી મુજબ ભરૂચ તરફથી રેતી ભરેલ હાઈવા ડમ્પર જે વાગરા તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. વધુમાં ઘટના વેળાએ સામેથી કોઈ વાહન ન આવતું હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી, પરંતુ અકસ્માતમાં ડમ્પરને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે લોકટોળા ભેગા થઈ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.